નમસ્કાર, કેટીવીસી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં આવેલ એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ ₹19.23 કરોડના ડિબેન્ચર પેમેન્ટમાં ડિફોલ્ટ થઈ ગઈ છે, જે રોકાણકારોને ચોંકાવી દે તેવા એક ચોંકાવનારા ઘટનાક્રમમાં એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ એ 30 નવેમ્બર અને 12 મે વચ્ચે પાકતા સાધનો માટે ડિબેન્ચર ધારકોને વ્યાજ અને મુદ્દલ રકમ બંનેની ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યું છે। જ્યાં ડિફોલ્ટમાં ₹19.23 કરોડની તુલનાત્મક રીતે સામાન્ય પરંતુ નોંધપાત્ર રકમનો સમાવેશ થાય છે, જે કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય અને પ્રવાહિતની સ્થિતિ અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ રહી છે। બજાર નિરીક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આટલી ઓછી રકમ ચૂકવણી નિષ્ફળતાનું કારણ બની શકે છે, જેનાથી કંપનીના રોકડ પ્રવાહ વ્યવસ્થાપન અને શાસન ધોરણો પર તપાસ વધુ તીવ્ર બની શકે તેમ છે। રોકાણકારોને વધુ ચિંતામાં મુકાયેલા પગલામાં કંપનીએ બાકી લેણા ચૂકવવા માટે ડિબેન્ચર ધારકોને 1 વર્ષનો સમય વધારવાની અપીલ કરવામાં આવી છે અને તેની નાણાકીય પ્રતિબદ્ધતાઓને નિયમિત કરવા માટે અસરકારક રીતે વધુ સમય માંગ્યો છે। આ કંપનીનું નેતૃત્વ એપોલો ગ્રીન એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજા કંવર કરે છે। રાજા કંવર એપોલો ટાયર્સના ચેરમેન ઓંકાર કંવરના મોટા પુત્ર અને એપોલો ટાયર્સના વાઇસ ચેરમેન નીરજ કંવરના મોટા ભાઈ છે, જે આ ઘટનાએ નાણાકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા જગાવી છે। ખાસ કરીને પરિવારના નામ સાથે સંકળાયેલા અગ્રણી ઔદ્યોગિક વારસાને ધ્યાનમાં રાખીને રોકાણકારો અને બજારના સહભાગીઓ હવે કંપનીના આગામી પગલા પર નજીકથી નજર રાખી રહ્યા છે કે શું આ આંચકો કામચલાઉ છે અથવા ઊંડા માળખાકીય તણાવનું સૂચક છે। આ ઘટના અનિવાર્યપણે વ્યાપક એપોલો ગ્રુપ ઓફ કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્ય, નાણાકીય શિસ્તનું પાલન, પારદર્શિતાના ધોરણો અને હિસ્સેદારોના સંચાલન પ્રત્યેના અભિગમ વિશે વ્યાપક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। જ્યારે હાલનો ડિફોલ્ટ ખાસ કરીને એપોલો ગ્રીન એનર્જી લિમિટેડ સાથે સંબંધિત છે, આ ઘટના હિસ્સેદારોને આગામી મહિનાઓમાં જૂથ સંસ્થાઓમાં જોખમ ધારણો અને શાસન અપેક્ષાઓનો પુનઃ મૂલ્યાંકન કરવા માટે પ્રેરિત કરી શકે તેમ છે।